પ્લસ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટીદાર સમાજમાં સામાજિક સુધારણા માટે બંધારણ ઘડવાની ગતિવિધિ તેજ, પદ્મશ્રી મધુર સવાણીની પહેલને સમાજનું જબરદસ્ત સમર્થન। સુરત સહિત સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજમાં પ્રવર્તતા સામાજિક કુરિવાજો અને પ્રસંગોપાત થતા બિનજરૂરી ખર્ચા ઉપર અંકુશ લાવવા માટે સમાજનું એક ચોક્કસ બંધારણ ઘડવાની માંગે જોર પકડ્યું છે। જાણીતા સમાજ સેવક અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા દિશામાં પહેલ કરવામાં આવી હતી, જેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના લોકો સમક્ષ વિચાર રજૂ કરી તેમનો અભિપ્રાય માંગ્યો હતો। સામાજિક વ્યવહારોમાં શિસ્ત અને એકસૂત્રતા લાવવાના આશયથી શરૂ થયેલી આ મુહિમને પાટીદાર સમાજના તમામ વર્ગો તરફથી અભૂતપૂર્વ અને હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે। અભિયાન અંતર્ગત મથુરભાઈ સવાણીએ સમાજમાં કરકરી ગયેલા મોભાદારના દેખાવના દૂષણો અને ખોટા રીત રિવાજો અંગે ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે જનતાને પૂછ્યું હતું કે શું સમાજ માટે એક લેખિત આચારસંહિતા કે બંધારણ હોવું જોઈએ। પ્રત્યુત્તરમાં હજારો લોકોએ આ વિચારને વધાવી લીધો છે અને તાત્કાલિક સુધારાની હિમાયત કરી છે। લોકોના ઉમળકાભેર સમર્થનને પગલે મથુર સવાણીએ એક જાહેર આભારપત્ર લખીને સૌની લાગણીની નોંધ લીધી છે, જે હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। સમાજ તરફથી મળેલા વ્યાપક જનસમર્થનને ધ્યાનમાં લઈ હવે વિધિવત રીતે પાટીદાર સમાજનું બંધારણ ઘડવાની પ્રક્રિયાના મંડાણ કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં સમાજના વડીલો, અગ્રણીઓ અને યુવાનો સાથે વિચાર વિમર્શ કરી સર્વસંમતિથી નિયમાવલી તૈયાર કરવામાં આવશે। આ નવું બંધારણ અમલમાં આવતા પાટીદાર સમાજમાં લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં સાદગી આવશે, તેમજ મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો પર આવતા આર્થિક બોજ ઘટશે તેવી પ્રબળ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાતમાં પાછલા એકાદ વર્ષથી જે તે જ્ઞાતિ સમાજમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમો બની રહ્યા છે, બંધારણ બની રહ્યા છે। તે વાત સ્વાભાવિક રીતે પાટીદાર સમાજના લોકો પણ સાંભળતા હોય, તો એ લોકો જ્યાં ત્યાં અમને મળતા હોય ત્યારે એક ઈચ્છા વ્યક્ત કરતા હતા કે આપણા સમાજમાં પણ હવે રીત રિવાજ કંટ્રોલ કરવો પડશે, તો એના માટે જાગૃતિ આવે લોકોમાં, એ માટે એક પ્રયાસ કરો। તો હવે જે તે લોકો મળે અને એની રાય, એ કાંઈ સમાજની રાય તો ગણી શકીએ નહીં, તો સમાજ શું વિચારે છે એના માટે એક સોશિયલ મીડિયામાં અમે વિડીયો મૂક્યો, કરોડો લોકો સુધી લોકોએ પહોંચાડ્યો અને સામેથી જે પ્રતિસાદ મળ્યો છે એ લોકો રીત રિવાજ કંટ્રોલ કરવા માટે નિયમ બનાવવાના પક્ષમાં છે। આ વાત સાંભળી અને લોકોની રાય મેં ગુજરાતના 1000 સમાજ સંગઠનના અમારા આદરણીય આગેવાનોને પત્ર લખ્યો છે કે લોકો આવું વિચારી રહ્યા છે, તો તમે તમારા વિસ્તારમાં તમે લોકોમાં આ વિષય શરૂ થાય એ માટેનો પ્રયત્ન શરૂ કરો, વિનંતી કરી છે। અને આમ લોકોને એક પત્ર સોશિયલ મીડિયામાં આજે મોકલ્યો છે કે ભાઈ તમે 5, 25, 100 લોકો ભેગા થઈ રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનો વિષય જ્યાં ત્યાં મૂકો અને આગેવાનોને ભેગા થઈને મળો, આગેવાનને પણ કહો કે આપણે આપણા વિસ્તારમાં રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું એક વાતાવરણ બનાવીએ। અને આવી રીતે જો આખા ગુજરાતમાં વાતાવરણ બનશે તો એક રીત રિવાજ કંટ્રોલ કરવા માટેનું અભિયાન, જાગૃતિ આવશે, તો આવનારા દિવસોમાં સમાજના બધા લોકો ભેગા થઈ, આગેવાનો ભેગા થઈ લોકોની રાય મુજબની નિયમો નક્કી કરી અને બંધારણ કેવી રીતે અમલ કરવું એના માટેની વ્યવસ્થા, પ્રયત્ન શરૂ કરશે। સાહેબ, કેટલું જે રીતે આખું પ્રતિસાદ મળ્યો છે, તો એને લઈને હવે કઈ રીતની ચર્ચા થઈ શકે છે, હવે નક્કી થઈ શકે છે કે બંધારણ તરફ આગળ પ્રયાણ થયું છે? બંધારણ બનાવવું, કેવી રીતે બનાવવું એ હજી તો સેકન્ડ પ્રયત્ન છે। અત્યારે તો લોકોમાં જાગૃતિ આવે, નીચેથી વધારે અવાજ ઊભો થાય કે ભાઈ બંધારણ બનાવવું છે। નીચેથી લોકોના માઇન્ડમાં એમ છે કે ભાઈ મોટા મોટા માણસ જ્યાં સુધી નાના પ્રસંગ નહીં કરે ત્યાં સુધી નીચે નાના પ્રસંગ કે હવા નહીં બને। તો એની પણ એક રાય બની છે કે મોટા માણસો પોતાની કંપનીના બેનર નીચે કાર્યક્રમો કરે, જે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંબંધો ડેવલપ કરે, કંપનીના કાર્યક્રમોમાં લોકોને બોલાવે, કંપનીની બ્રાન્ડ ડેવલપ કરે, પરંતુ પોતાના સંતાનોના લગ્ન એક સામાન્ય નાની પદ્ધતિમાં કરે, રીત રિવાજમાં રહી, સમાજના રીત રિવાજમાં રહીને કરે, તો એ કંપનીની પણ બ્રાન્ડ મોટી કરી શકશે, વ્યવસાયિક સંબંધ પણ ડેવલપ કરી શકશે અને બીજી સાઈડ સમાજની જે પીડા છે એમાં પણ એ સહયોગ આપી શકશે। આવી પણ એક નીચેથી રાય બની રહી છે। એટલે આ બધા આ માટે અત્યારે મંથન કરી રહ્યા છે। મંથન કરવાનું અભિયાન વધારે વેગવંતુ બને એ માટેનો અમારો પ્રયત્ન છે। ખાસ કરીને કયા કુરિવાજો દૂર કરવાની? કુરિવાજો લોટો કુરિવાજો છે,
એ લોટો કુરિવાજો સદીઓથી એક પ્રકારની રિવાજો માટેની માનસિકતા બની ગઈ. હું એક ઉદાહરણ આપું કે 300 વર્ષ પહેલા પૂર્વજોએ બાળકનો જન્મ આપનારી માતા માટે 20 કિલોની લાડવા લઈ જવાની પદ્ધતિ ગોઠવી, કારણ કે એ વખતે પૌષ્ટિક ખોરાકનો અભાવ હતો. હવે આજે લાડવા ખાય તો શરીર જાડું થઈ જાય એવી માન્યતા છે. તો લાડવાનો કાર્યક્રમ શરૂ, પણ 20 કિલો લાડવાની પેટલી ગાય, તો આ પકડાઈ ગયેલી વસ્તુ છે કે નથી પકડાઈ ગયેલી વસ્તુ? તો આવા અનેક વિષયો પકડાઈ ગયેલા છે. એ પકડાઈ ગયેલાના વિષયમાંથી મુક્તિ અપાવવા માટે એ 5 મહિને માના પેટમાં બાળક છે, 5 મહિને વિધિ આવે, 7 મહિને વિધિ આવે, બાળક જન્મે ત્યારે 4 કાર્યક્રમ આવે, વળી બાળકના વ્યવસાયના 4-5 નાના મોટા કાર્યક્રમ, લગ્નના નાના મોટા કાર્યક્રમ, મરી જાય પછી 8 કાર્યક્રમ આવે છે. તો જે દુનિયાની હારે આપણે કમ્પેર કરવાની છે, તો વિકસિત દેશોમાં આવું કાંઈ છે નહીં. એટલે વિકસિત દેશોના લોકોને બાહ્ય તણાવ ઓછો છે, એટલે એ વધારે સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે. તો આવનારી પેઢીને વિકસિત દેશોના યુવાનો હારે જોડવાના છે. તો આપણે આપણા સંતાનોનું જો સારું ઈચ્છતા હોય, આપણી ભાવિ પેઢીનું આપણે સારું ઈચ્છતા હોય, તો એને બાહ્ય ભારણમાંથી મુક્તિ અપાવવી પડશે. અને એ મુક્તિ આ રીત રિવાજના કંટ્રોલથી અપાવી શકશે.